दोस्तों आज एक वार्ता या कहानी हमळंगा આપણે જે વાગડીમાં रहेगा। बिल्कुल दोस्तों एक हियाळ ने एक ऊँट वाली एक આપણી कहानी हमळंगा। हियाळ કે ऊँट भाई તમે આજે રાત્રે ખાવા આવતા હોત આપણે હાથે ખેતરમાં પકડો થઈ જ જઈએ આપણે ખાવા જઈએ। તો ઊંટ કે ભાઈ હું हियाळ तारा हाथे आવું તો ખરો પણ તું મને કૂટાવે એવું કામ તો નહીં કરે કેમ। हियाळ ના કે ના ના નહીં કૂટાવું તને હેડો હવે પકડો થઈ જઈએ હું એક ઠકડે બતાવો તમને અસલ પકડો થઈ જઈએ તો આપણે આખી રાત્રમાં ખાઈને પછી આવી જાવ એમ। મારે પહેલાં ખવાઈ જાય તો કોઈ ને હું ફકડી નહીં હું થોડી વાર બેહી રહીને પછી તમારે ખવાઈ જઈને કહેજો પછી એના બુઢે ફકડી કેમ કે મારે ખાઈને ભૂખવાની ફકડવાની આદત है। ફકડવું मतलब એને એ ગાંગડા કરે રાત્રે मतलब એને ફૂલ પેટ ભરીને ખવાઈ જાય તો એ ગાંગડા हियाळની આદત રહેવી। तो हियाळ ना કહે કે ભાઈ હું જ નહીં ફકડુંગા પૂરું ખવાઈ જાય ને તમારે ખાવા એટલે આગળ વાટ જોઈ રહીને પછી એના બુઢે ફકડી। ઊંટ ભાઈ કહે કે ચાલ તારે જા આજે રાત્રે ને પેલો ખેતરનો માલિક મોરે આજે તે ખૂબ ખેતરમાં વગાડી નાખ્યું હે પોકડા નોકડા ના કેણે કીધું હે આજે તો રાત્રે અબ્બા દે લાકડ લઈને હું આજે તો હું અને લાકડ લઈને હું બરાબર કરું આજે તો ખબર રાખવા દો વાટ જોઈ રહો એને ખેતરમાં પહેલાં કે એક દાડા પકડો કે વગાડી નાખીએ। પછી દોસ્તો हियाळ ने ऊँट बे जते रही पकड़ो खवा। तो हियाळ ते पकड़ खाई ने थोड़ी वार पुटे हियाळ ते धराई गई पण ऊँट भूखो ऊँट ने ऊँट मोटो एनो पेट मोटो ओझरू मोटो तो वारस लागे एने धराते ऊँट भूखो ने हियाळ खाई धराई गई। तो पछी हियाळ पूछे कि ऊँट भाई हरते करूँ मारे खावा जो पेट फाटे एम था हवे पकड़ो केम। ऊँट ना के ना मैं तने ना कीधुं यार मैं तने हाथे लईने आपजो तवड़ा ना कीधुं तू कि तारे भाई मोखो ओटली वार तारे ऊभું રહેવું પડે એમ વાહ હેડો તારે ઊભી રહો હસ્તે એમ ખાઈ લો તારે એમ। ऊँट ખાઈશ કરે પણ ऊँट ધરાય નહીં। हियाळ થાકી પછી हियाळ તો થોડીક વાર રહીને ફકડ તમે ભાઈ એનો પેલો માલિક ખેતરનો જે તો એ લાકડ લઈને સૂતો તે દડે લાકડ લઈને આપજો તે ઊંટને સાંપીને हियाळ તે નાહી ગઈ। ઊંટને એવી પડી અને ઊંટને જબર માર્યો અને हियाळ તે પાર પડી ગઈ નાહી ગઈ। ઊંટ કહે કે આ हियाळ તે મને કૂટાપ જેવો કામ કીધો એમ આખીર મેં हियाळ મને કૂટાપ જોશ ખરો કેમ કે મને નહીં કૂટાવો એમ કહેતી તે મને તો કૂટાપ જો લાસ્ટ में। પછી તે દાડાની કહાવત બની ગઈ કે ઊંટ કૂટાવે એવી વાત એટલે આબર આપણે કોઈ બી વાત કરતા જ નહીં કહો ઊંટ કૂટાવે એવું કરે ને કેમ ઊંટ કૂટાવે શું કરે પેલો હાથેવાળો તો ચાલ્યા કરે અને પેલાને બીજાને માર ખવડાવે એટલે ઊંટ કૂટાવે એ તે દાડાની કહાવત બની ગઈ। તો દોસ્તો કે બી હાથે જો કે બી કોઈ બી કામ કરો પણ ધ્યાન નહીં રાખવાનું है કે ઊંટ કૂટાવે એવું નહીં થવું કે તમે હાટે માર નહીં ખાવી જાઓ। चलो चैनल आ बढ़िया लगी ये वार्ता तो मन चैनल ने आप सब्सक्राइब जरूर कर दीजिए क्योंकि नवी वार्ता फिर अपलोड करेंगे तुम्हारे कने आएगा तो बिल्कुल सब्सक्राइब कर दीजिए भूलो नहीं कि सब्सक्राइब लाइक शेयर कर दीजिए। चलो धन्यवाद। आपको कहानी अच्छी लगी हो तो वीडियो को लाइक सब्सक्राइब और बेल आइकन को प्रेस कीजिए।